અચ્છા, હવે ઘર તમારું એવું છે ને કે પપ્પા બહુ સારા કલાકાર, જી ભાઈ. તમારી મમ્મીનું પણ કલા જગતમાં સારું એવું યોગદાન, પછી બેન પણ સરસ મજાનું ગાય, જી. તમે પણ. તો ઘરમાં ઝઘડા થાય નોર્મલી, જે સ્વાભાવિક, તો ઘરમાં ઝઘડા થાય તો એ પણ સૂરમાં થાય કે સંગીતમાં થાય, એવું બને ખરું? ઘરમાં મારી નિશાનીને પેલા તીખી બાંધણો થતી, હવે મીઠી બાંધણો થાય. અમે એકબીજાની મસ્તી કરતા હોય, મજાક કરતા હોય. સૂરમાં એવું કહી શકાય, કારણ કે મારા પપ્પા છે એ વર્ષોથી અમે નાના હતા ત્યારથી એને ઘરમાં ગાતા જોયા છે. રાત્રે 2-2 વાગે ક્યારેક એના રૂમમાં બેઠા બેઠા ગાતા હોય, એની સાથે સંગત કરતા કરતા શીખા હોય. તો આમ પપ્પાના કારણે એક સંગીતનો એક સતત માહોલ ઘરમાં રહેતો, જે હવે હું વધારે ઘરમાં ગાવાવાળો વ્યક્તિ ખરો કે આખો દિવસ અમારા ઘરમાં 4 હાર્મોનિયમ છે. અચ્છા. અલગ અલગ રૂમમાં. તો ભાઈ જે રૂમમાં ગાવું હોય ત્યાં, તમે અને ગાઈ એક શકો. પિયાનો છે, અને એક આખું બેઝમેન્ટમાં લગભગ 50 ઇન્સ્ટ્રુમેન્ટ્સ પડ્યા છે. ઓહો. એટલે જે રૂમમાં જાય ને તો ત્યાં એ હાર્મોનિયમ હાજર હોય એવું અમે વ્યવસ્થા રાખી છે. ઊભા થઈને લઈને લાવવું ને હા. એ બધું ન કરવું પડે. વાહ. સરસ. અચ્છા, પણ મારે છે ને એ પણ સમજવું છે, પહેલી વખત જ્યારે હાર્મોનિયમ હાથમાં લીધું એ ક્ષણ, એ મુમેન્ટ કઈ હતી? યાદ છે આજે કે આ ટાઈમ હતો ને મેં પહેલી વખત હાર્મોનિયમને હાથ અડાડ્યો ને વગાડ્યું? એટલે હું સૌથી પહેલા મારો જો ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડાવાનો ક્રમ તમને કહું કે હું પહેલા રિધમ સાથે જોડાણો, કે અમારા ઘરમાં રિધમ નામનું ઇન્સ્ટ્રુમેન્ટ મારા કાકા શૈલેષભાઈ દવે, એમણે મને, હું 3 વર્ષનો થયો ને તો જન્મદિવસ ઉપર એમણે મને પહેલું ઢોલક આપેલું. કદાચ મને લાગે છે કે એ પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ એ હતું. તો રિધમ સાથે હું પહેલાં જોડાણો 7 વર્ષની ઉંમરે તો પપ્પા સાથે યુએઈની એક ટૂર કરેલી, જેમાં મને માઇક નહોતું આપ્યું, મને ડ્રમ આપ્યું હતું, મારે વગાડવાનું સાથે પપ્પાની યાર નવરાત્રિમાં. રિધમની મેં અમેરિકામાં તો પપ્પાની સાથે હું ડ્રમ વગાડવા ગયો હતો. પછી પપ્પાએ એક દિવસ હાર્મોનિયમ નહીં પણ પેલું કીબોર્ડ આપ્યું મને, કે કીબોર્ડ ઘરે લાવી દીધું, અને કીબોર્ડથી પછી હું ધીરે ધીરે હાર્મોનિયમ, પછી મ્યુઝિક ડાયરેક્શનમાં ગયો, અને પછી 2015-16 પછી એમ થયું કે હવે સિંગિંગ કરીએ. એટલે આમ મારી ઉંમરના લગભગ 28-30 વર્ષની સુધી પહોંચી ગયો હતો. પછી મને વિચાર્યો કે હવે હું સિંગિંગ કરું એમ. ત્યાં સુધી મેં વિચાર્યું જ નહોતું કે મારે ગાયક બનવું કે ન બનવું. કેમ પણ એવું આવું વિચાર? કારણ કે પપ્પા એટલા સરસ મજાના ગાયક કલાકાર, હું શરમાળો હતો ઘણો બધો. એટલે ગાવું છે ને એ, તમે જો સિંગર છે એ કેરેક્ટર એવું છે કે મંચમાં એને સૌથી આગળ આવીને, લાઈટ એની હા, ઉપર જ રહેવાની હું છે. પપ્પાની ઓથે ઓથે વગાડવાનું વધારે પસંદ કરતો કે ભાઈ ઓલામાં કદાચ તમારી ભૂલ થાય તો આમ બધા તમારી સામું જોઈ રહ્યા છે, તેને કરતાં સાઈડમાં બેસીએ. તો એવો હું શરમાળ વ્યક્તિ હતો. પણ હવે તો હું જોઉં છું ઘણા બધા શો કે જેમાં ગાતા ગાતા કદાચ પબ્લિકની વચ્ચે જતા રહેતા હો, હા જે મસ્તી આવે તો ગાવાનું મૂકીને નાચવાય લાગો, જી. આવું બધું જોવા મળે છે. હવે એવી શરમ પહેલા જેવી રહી હવે નથી. નથી, કારણ કે એ એટલે એને પ્રેક્ટિસ લાગે, એ એના ના, વર્ષો. પણ ઘણા કલાકારો આજે પણ આ નથી કરી શકતા, કે એટલી મોજ આવે ને કે ગાવાનું મૂકીને નાચવા લાગે. તમને મેં ઘણી વખત એવું કરતા જોયેલા છે, જી. અને બહુ મજા આવે એવું જોતા કે પોતાનું ગાયેલું ગીતમાં એટલા માણસ ખોવાઈ ગયા, એટલી જી. મજા આવી ગઈ કે હવે પોતે નાચે છે. એને મારું એવું માનવું છે કે છે ને, આ તરંગો હોય છે. દાખલા તરીકે મ્યુઝિક છે એ પણ એક તરંગ છે, એ રીતે નૃત્ય છે ને એ પણ એક તરંગ છે. વાહ. હવે સંગીતના જે તરંગ આવતા હોય ગાયકીના, એને વ્યક્ત થવાની અમે એક સાધન અમે એનો રસ્તો આપતા હોય ગાયકીથી. પણ જો શરમ હોય ને તો એ ઓલા નૃત્ય ના આવતા ને એને રોકી રાખ્યા હોય. તો હું એ જ્યારે નાચવા માંડું ને ત્યારે હું અંદર એવું મહેસૂસ કરું કે મારે બીજું કાંઈ નથી કરવાનું, એ તરંગને એને મારા દ્વારા નૃત્યથી એને વ્યક્ત થવા દેવાનું.